વિક્રમ સંવત 2081 ફાગણ સુદ તેજ તારીખ 2-3-2025 ને રવિવાર. ચાલો આપણે સારું જ જોઈએ, સારું જ કરીએ, સારું જ સાંભળીએ. ભાગ 8 ડિજિટલ દુનિયાની મોહજાળ. નવી છે આ, પહેલા નહોતી. એટલે આનું ક્યાંય શાસ્ત્રમાં નામય નહીં, આના વિશેના કોઈ નિયમય નહીં, કોઈ આજ્ઞા પણ નહીં. જો આજ શિક્ષાપત્રી કે સત્સંગી જીવન લખાય તો આના માટે ઘણું બધું એમાં લખાય ખરું, આપણા કલ્યાણ માટે. પણ હવે તો આપણા વાલા સંતો આપણને જે રીતે આ બાબતે સજાગ કરે, જેવા નિયમો આપણને કહે, એ પ્રમાણે આપણે સાવધાન થઈને બધાએ વર્તવાનું રહ્યું. વર્તશો કે નહીં? ડિજિટલ દુનિયાની મોહજાળ. જ્ઞાન રંગ પ્રલોભનનો ચમકીલો બહુ હોય જીજી. પ્રલોભનનો રંગ, લાલચનો રંગ કલ્પીને બહુ ચમકાવી મૂક્યો હોય આપણે. એમાં વાસ્તવિક એવી ચમક ન હોય, પણ આપણે કલ્પીને કેટલોય ચમકદાર કરી નાખ્યો હોય. એવું જ આ ડિજિટલ દુનિયામાં થયું છે. બ્રહ્માનંદ સ્વામી કહેતા, હાડ માંસ ઉપર ચામ મઢ્યું આળુજી, મૂરખ મોહવશ થઈને દેખે છે રૂપાળુજી. ઉપર ચામ મઢ્યું આળું, ઉપર ચામડું મઢ્યું છે. ત્વચાના અંદરના ભાગે જો જરાક દ્રષ્ટિ કરીએ તો લોહી, માંસ, મળ કાંઈ આ શરીરમાં છે નહીં. પણ મોહવશ થઈને મૂરખ દેખે છે રૂપાળું. એને બહુ રૂપાળું લાગે. તે જેને જેટલો મોહ એટલું એને મલ્ટીપ્લાય થાય, બહુ રૂપાળું લાગે, કાંઈ ન હોય તોય. એવું આ ડિજિટલ દુનિયાનો મોહવશ થયેલો માણસ બહુ કલ્પીને સુખ માની બેઠો છે અને લતે ચડી ગયો છે. કેટલું કહીએ છીએ તોય બિચારાને મન હજી એમાંથી છોડતું નથી. બજારો પસ્તાય, પારચિત કરે, શરણે થાય, નિષ્કપટ થાય અને પાછો મન એને છેતરી જાય. એવું આ નવીન પ્રકારનું યુદ્ધ ચાલે છે એ હરિભક્તોને. બાકીની દુનિયા તો એમાં ઊંધે કાંધ પડી છે. જ્ઞાન રંગ પ્રલોભનનો ચમકીલો બહુ હોય, પણ તેનો અંત હંમેશા અંધકારમય જ હોય. પણ એનો અંત હંમેશા અંધકારમય જ હોય. માટે એવા પ્રલોભનમાં ન પડવું. પ્લીઝ. પોતાના મન પર જેનું નિયંત્રણ નથી, જ્ઞાન એ જે પોતાના મન પર જેનું નિયંત્રણ નથી, જ્ઞાન, તેમનું ચારિત્ર્ય ખૂબ જ નબળું હોય છે નિદાન. એમનું ચારિત્ર્ય ખૂબ જ નબળું હોય છે નિદાન. આપણે બધાએ મન ઉપર કાબુ મેળવવો પડે, વિજય મેળવવો પડે, મનને હરાવવું પડે, આપણી નબળી ઈચ્છાને ધોકાવી નાખવી પડે, સારી ઈચ્છાઓને ક્રિએટ કરવી પડે. આ કામ આપણે સજગ થઈને હંમેશા કર્યા જ કરવું પડે. તો જ આધ્યાત્મિક માર્ગે, સુખના માર્ગે આગળ વધાય. નહીતર ક્યારે આપણી ઇન્દ્રિયો, મન આપણને ઊંધે રસ્તે લઈ જાય અને કંઈક એવી ભૂલ કરાવે કે એનો પસ્તાવો આપણને
પીડે, પછી બહુ દુઃખી થઈ જાય. એના પર એક વાર્તા કહું છું. આઈટી કંપનીમાં કામ કરતો ધીરજ ખૂબ જ પીઠ અને સમજુ સત્સંગી હતો હો. અને એની કંપનીમાં લેડીઝ કર્મચારી વધુ એટલે તે અન્ય સાથે કામ પૂરતું કામ રાખે. આ બહુ એનામાં ધ્યાન ન દે. ભગત ખરો ને. જ્યારે એના મિત્ર પ્રશાંતને અન્ય લેડીઝ સાથે સંપર્ક રાખવાનું બહુ ગમતું. સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના ખતરનાક, એને કોઈ દી સુખ ન હોય, એને બહુ ગમતી બાયું. ધીરજ એને રોકતો પણ ખરો, એ ભાઈ તું પરિણીત માણસ છો, આમ ના શોભે, ભાભીને જાણ થશે તો ઘરની બધી સુખ શાંતિ નાશ થશે. સુખમય દાંપત્ય જીવન ચાલે છે, એમાં ભડકા થાય. ત્યારે પ્રશાંત કે હવે યાર તું તો બહુ જૂનો માણસ છો, 18મી સદીનો ભગત. કંપનીમાં કામ કરવા માટે હળવું મળવું તો પડે ને યાર, આપણે થોડા કઈ બાવા થઈ ગયા છીએ. જ્ઞાન જેને જેવું ગમે, કામ કરે તે તેવા જ જે આપણને શું ગમે છે એના ઉપર આપણા કામ ધંધા હોય. જ્ઞાન જેને જેવું ગમે, કામ કરે તે તેવા જ. જ્ઞાન જેને જેવું ગમે, કામ કરે તે તેવા જ. સારું ગમે તે સારા 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 જ. નરસુ ગમે તે નરસાદ. નરસુ ગમે તે નરસાદ. એ નરસુ ગમે તે નરસાદ. કામ કરે નરસુ ગમે તે નરસાદ. એકવાર પ્રશાંત લંચ બ્રેકમાં જમવા માટે ધીરજ પાસે આવ્યો. વચમાં જમવાની રિસેસ પડે ને એમાં, ત્યારે ધીરજ માનસી પૂજા કરતો. ભગત ખરો ને, એ આપણા ગ્રુપનો હતો. હા હા, મારો ચેલો. ટેબલ ઉપર એનો ફોન પડ્યો હતો, મારા ચેલાનો. એમાં નોટિફિકેશન આવી, हाय हाय कैसे हो, क्या आप मुझे मिलना चाहते हो, એટલે કે મરવા માગો છો કે શાંતિ જીવવું છે. જેવી ધીરજે માનસી પૂરી કરી, આંખો ખોલી અને પ્રશાંત તાળી ગયો. એ ભગત, તું તો મને કહેતો હતો ને કે લેડીઝને મળાય કે બોલાય નહીં, પણ આ તારું હવે ભાભીને તને આવો નહોતો ધાર્યો. ધીરજ ચોંક્યો કે આ શું વળી આરોપ આવ્યો. તો પણ ભગત ખરો ને, શાંતિથી પૂછ્યું, શું થયું ભાઈ પ્રશાંત, કેમ અચાનક આવું? જો આ તારો મોબાઈલ, છુપી રીતે કોઈની જોડે વાતો કરે છે? હે, મળ્યો તો નથી ને? ત્યારે ધીરેજે મોબાઈલ જોયો અને મેસેજ ડિલીટ કર્યો અને પછી કહ્યું, ભાઈ પ્રશાંત, હલકા લોકો આપણને લલચાવવા, પ્રલોભનમાં લેવા, લોભાવવા, લૂંટવા આવા મેસેજ કર્યા કરે, આપણે એને ઇગ્નોર કરાય. હા ઓ ધીરજ, જોકે મને લાગ્યું જ હતું કે તું ભગત માણસ હે, એમાંય કાલીબાગ મંદિર હારે જોડાણેલો, તને આવું ગડબડ તો આવડે નહીં, છતાં ઘડીક મજા કરી. પરંતુ મેસેજ જો તો ખરો, જોવામાં શું વાંધો, પૂછ તો ખરો. હેલો હાય, કોણ છો, ક્યાંથી છો, કેવા છો, જોયા વિના ભલા માણસ સીધો ડિલીટ કરી નાખ્યો. પ્રશાંત, આવા ચક્કરમાં ના પડાય. મારી પાસે ખોટો સમય છે જ નહીં આવા ચક્કરમાં પડવાનો. આવા મેસેજ તો આવ્યા જ કરે, હું તો એને ફાટ ડિલીટ જ મારી દઉં. જોવાનું નહીં, વાંચવાનું નહીં, ગડબડમાં પડવાનું નહીં, આ જ મારું કામ. એમ હા, જ્ઞાન નકામા ચક્કરમાં પડવું જ નહીં કદાચ. જ્ઞાન નકામા ચક્કરમાં પડવું જ નહીં કદાચ. એવા ખોટા કામમાં, એવા ખોટા કામમાં સમય ન જ વપરાય, સમય ન જ વપરાય ભાઈ, સમય ન જ વપરાય, સમય ન જ વપરાય. આ જિંદગીનો અણમોલ સમય આવા ખોટા કામમાં વાપરવાનો. હે ભાઈ, આવા ખોટા કામમાં, આમાં જિંદગી બગાડવાની. એક એક ક્ષણ આપણી જિંદગીની કેટલી બધી ઉત્તમ છે, કિંમતી છે, એ બધી જ ક્ષણો સારા કામમાં વપરાય. ભજન ભક્તિમાં, સેવામાં, કુટુંબનું ભલું કરવામાં. આવા ખોટા ચક્કરમાં પડે, એમાંથી હું સુખ નીકળી જાય.
એ જગમાં ઘડિયાળ સસ્તી છે પણ સમય મોંઘો જ્ઞાન. જગમાં ઘડિયાળ સસ્તી છે પણ સમય સસ્તો નહીં. સમય મોંઘો છે જ્ઞાન, તેમજ સૌંદર્ય સસ્તું છે. ચારિત્ર મોંઘું મહાન જગતમાં. ચારિત્ર મોંઘું છે, મહાન છે, સુખી કરનાર છે. સૌંદર્ય રૂપ હાવ સસ્તું છે. આ જગતમાં બહુ રૂપ વેચાય છે. 500 ને 1000 રૂપિયા દો, વળી વધારે સારું હોય થોડાક વધારે દો એટલે તરત તમને એ રૂપ મળે. એવા કેટલાય કોઠા ચાલે છે, સમજ્યા? કુટણખાના ચાલે છે. રૂપ તો આ જગતમાં હાઈડ થાય છે. એમાં હું અલ્યા છે પણ ચારિત્ર મોંઘું મહાન. ચારિત્ર બહુ મોંઘું છે. હવે એક ઘટના ઘટી. એક દિવસ ધીરજ કોઈ પ્રોજેક્ટ માટે પ્રશાંતના ડેસ્ક ઉપર ગયો, પણ આજે રજા ઉપર હતો એવું એના બાજુવાળાએ કહ્યું. એટલે ધીરજે તરત જ મિત્ર પ્રશાંતને કોલ કર્યો. શું થયું ભાઈ, આજે રજા છે ની તબિયત બગડી છે? 1 મિનિટ તો બોલ્યો પ્રશાંત, કાંઈ બોલ્યો જ નહીં. કેમ જે હાવ અશાંત હતો, નામ જ ખાલી પ્રશાંત રહ્યું હતું. ફરીથી ધીરજે પૂછ્યું, ભાઈ પ્રશાંત બોલતો ખરો, કાંઈ થયું છે? થયું છે. હું થયું? યાર લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. એટલે બોલતો ખરો પણ થયું હું કહું. કેમ પ્રશાંત આટલો બધો ઢીલો, આટલો બધો મુજાય કેમ? કહેતો ખરો. ભાઈ ધીરજ પ્લીઝ, તું કોઈને કહીશ તો નહીં ને? નહીં કહું. બોલ. મારે એક લોચો પડ્યો. શું? આજે વહેલી સવારે મારા વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો, हेलो हाय कैसे हो, क्या आप नरक में पड़ना चाहते हो, એટલે કે આપ મુझे मिलना चाहते हो. પછી શું થયું? હું ભલા માણસ તને કહું. પછી ખોલીને મેં જોયું તો એક સ્ત્રીનો ડીપી હતો, પ્રોફાઇલ બહુ મસ્ત હતી. લે કઈ વાત. એટલે મેં તો હા મેં રિપ્લાય આપવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે ઘણી વાત ચાલી. પહેલા તો ધીરજ મને આઈટી પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરાવડાવી. પછી કહ્યું વિડીયો કોલ કરો ને યાર, તમને હું મારો પ્રોજેક્ટ દેખાડું. એનો વોઇસ કંઈક અલગ જ હતો. આમ તો મને થતું હતું ધાકું પૂકું, પણ સાલું મને છે ને એમ થયું છે મસ્ત. મને લાગતું હતું કે જાણે કોમ્પ્યુટરાઇઝ ના આ હોય અવાજ, પણ હું તો ક્યારનો ડીપી જોઈને વાત કરતો એટલે બીજું ભૂલાઈ ગયું. બીજું તને એકને ભૂલાઈ ગયું છે ભાઈ. આ દુનિયામાં લાખો લોકોને ભૂલાઈ ગયું. જ્ઞાન આસક્તિ વાળાને બધું જ ભૂલાઈ જાય. જી 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 જે આસક્તિ વાળા હોય એ ચેતજો. આપણને ખબર હોવી જોઈએ કે મને આમાં આસક્તિ છે. જો જરાય એ તરફ ગયો તો ભાન ભૂલી જ જવાનો છું, મરવાનો છું. જ્ઞાન આસક્તિ વાળાને બધું જ ભૂલાઈ જાય. જ્ઞાન આસક્તિ વાળાને બધું જ ભૂલાઈ જાય. ઘણું નક્કી કર્યું હોય પણ, ઘણું નક્કી કર્યું હોય એ પહેલા ઘણું નક્કી કર્યું હોય પણ, ઘણું નક્કી કર્યું હોય પણ યાદ જ ન રહે કાન, એને યાદ જ ન રહે કાન. ઓ યાદ જ ન રહે કાન, યાદ જ ન રહે કાન. આઈ એમ રાઈટ. જ્ઞાન જ્યાં શંકા હોય ત્યાં પગ મૂકતા પહેલા જ, જ્ઞાન જ્યાં શંકા હોય ત્યાં પગ મૂકતા પહેલા જ 100 વાર વિચારવું જોઈએ. રહેવું પડે ચેતતા જ, સતત આપણે રહેવું પડે ચેતતા જ. આમ જોયું નથી કે રિપ્લાય આપવા મંડી પડાય નહીં. કટ કરાય, ડિલેટ કરાય ને સાનું માનું ભજન કરાય. લોચો ખાવા ન જવાય ને.
પછી શું થયું પ્રજાન? હું પછી શું થયું? જેવો મેં વિડીયો ઓન કર્યો એટલે તો ભાઈ તને શું કહું. કેમ શું થયું? અરે રહેવા દે ને ભગત, તું ભગત માણસ છો, સાંભળી નહીં શકે. એ સ્ત્રીના વસ્ત્રહીન બીભત્સ અશ્લીલ વિડીયો આવ્યા અને હું બેકી ગયો. પછી તે તરત ફોન કટ કર્યો. આમ તો મને એમ થતું કટ કરું, પણ મને એમ થયું શું કરે છે, શું હાલે છે, શું કરું શું ના કરું, એમ ગડમથલમાં હતો. એમાં તો 30-40 સેકન્ડ ઉપર ગઈ, એટલો સમય થઈ ગયો ને ફોન સામેથી કટ થયો. પછી થોડી જ વારમાં એક વિડીયો બ્લિંક થયો અને સાથે મેસેજ હતો કે આ વિડીયો તમારા અન્ય મિત્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવશે. બચવું હોય તો 50,000 રૂપિયા આ એકાઉન્ટમાં મોકલી આપો. પછી મેં વિડીયો જોયો તો એમાં મારું એ 40 સેકન્ડનું રેકોર્ડિંગ હતું. જ્ઞાન આજ્ઞા લોપો ત્યાં જ, એ જ્ઞાન આજ્ઞા લોપો ત્યાં જ દુઃખ શરૂ થઈ જાય, શાંતિ જાય, નિર્ભયતા જાય, આનંદ બધો નાશ થાય. દુઃખ શરૂ થઈ જાય, આવી મળે પ્રત્યક્ષ કાં, પસ્તાવો બહુ થાય ભગતને, પસ્તાવો બહુ થાય. આજ્ઞા લોપતાની સાથે દુઃખ શરૂ થઈ જાય. કાં સાક્ષાત દુઃખનો તમને અનુભવ થાય અને કાં તો મનમાં પસ્તાવો બહુ પીડે, બહુ પીડે. તત્કાળ મજા, ઇન્સ્ટન્ટ આનંદ, એન્જોય, ઇન્સ્ટન્ટ એન્જોય, આ બધા લોભામણા અને ચક્કરમાં નાખે એવા શબ્દો છે. એવા ઇન્સ્ટન્ટ એન્જોયમાં જવું નહીં કોઈ દી મરવા હારું. આપણને રાબેતા મુજબનો ધાર્મિક રીતે જે કાંઈ આનંદ અને સુખ મળતું હોય ને નિયમમાં રહેતા એટલું જ લેવું ને એમાં જ રહેવું, મરવું નહીં બીજે જઈને. અને આપણી ગુજરાતી ભાષામાં કહેવાય તત્કાળ મજા. શું? તત્કાળ મજાની પાછળ જીવનભરનો જ્ઞાન, તત્કાળ મજાની પાછળ જીવનભરનો જ્ઞાન, એ તત્કાળ મજાની પાછળ જીવનભરનો જ્ઞાન, તત્કાળ મજાની પાછળ જીવનભરનો જ્ઞાન. દુઃખદ પસ્તાવો મળે છે, દુઃખદ પસ્તાવો મળે છે, દુઃખદ પસ્તાવો મળે છે, દુઃખદ પસ્તાવો મળે છે. સત્ય વાત છે નિદાન, સત્ય વાત છે નિદાન, સત્ય વાત છે નિદાન, સત્ય વાત છે હે નિદાન. જ્ઞાન આજ્ઞા લોકો ત્યાં દુઃખ શરૂ થઈ જાય. જ્ઞાન આજ્ઞા લોકો ત્યાં જ દુઃખ શરૂ થઈ જાય, શાંતિ બધી જ જાય, શાંતિ બધી જ જાય. આવી મળે દુઃખ પ્રત્યક્ષ કાં, આવી મળે દુઃખ પ્રત્યક્ષ કાં, પસ્તાવો બહુ થાય આપણને, પસ્તાવો બહુ થાય. આહા, પસ્તાવો બહુ થાય આપણને, પસ્તાવો બહુ થાય. ઊંઘ બૂંઘ ઉડી જાય, ટેન્શન થઈ જાય, પરસેવો વળી જાય, એસિડિટી થઈ જાય, બીપી વધુ થઈ જાય, કેટલું થઈ જાય જરીકમાં. હો, આ મોબાઈલ હારે ને હારે હોય નેટવાળો, એટલે ક્યારે આપણી બધી શાંતિનો ભોગ લેવાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. ધીરજ કે આ તારા ઉપર 50,000 મોકલી દો આ ખાતામાં, એવો મેસેજ આવ્યો અને કેટલો સમય થયો, અને પછી ત્યાં કંઈ કર્યું, રૂપિયા આપી દીધા. 2 કલાક થઈ ગયા, 2 કલાકથી મૂંઝાવું છું. મને મેસેજ ઉપર મેસેજ આવે છે કે પેમેન્ટ કરો, અમે રાહ નહીં જોઈએ. અને ધીરજ, હું જેવો પેમેન્ટ કરવા જતો હતો ને ત્યાં તારો ફોન આવ્યો. ધીરજ તરત જ બોલ્યો, એ બધી ચેટ ડિલીટ કરી દે, તારું વોટ્સએપ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી દે, બધા બેકઅપ ડિલીટ કરી દે, અને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરતો નહીં, કંઈ જ નહીં થાય. અરે પણ કંઈ જ નહીં થાય. હું ભગવાનનો ભગત છું, આપણે બે ભગવાનનું ભજન કરીએ, પ્રાર્થના કરીએ,
2-4 પદયાત્રામાં જવાનું નિયમ લઈ લે, હાલ 4 પદયાત્રા કરવી. ભગવાન આમાંથી બચાવે તો નાની મોટી 4 પદયાત્રામાં આપણે જવું. લો ધીરજ આપતો હતો ને ત્યારે વચમાંથી કાપીને પ્રશાંત બોલ્યો, અરે પણ ભાઈ, એ વિડીયો બધે સ્પ્રેડ કરી દે છે. મારી ઇજ્જતનું શું? મારી પત્ની, મારા બાળકો કે માતા પિતાને હું શું કહીશ? અરે પ્રશાંત, ભલામણા પ્રશાંત થા ને. ભલામણા આજ એમની સ્ટ્રેન્થ છે, તાકાત છે, અને આપણી મજબૂરીનો મારા બેટા લાભ લે. આપણી માનસિક સ્ટ્રેસનો ગેરફાયદો ઉઠાવીને બ્લેકમેલ કરે છે. તું હવે કંઈ જ ચિંતા ન કર યાર, વિશ્વાસ રાખ, ભગવાનનો ભરોસો રાખ, તું નિશ્ચિંત રહે અને કંઈ જ ના કરતો, કાંઈ દેતો નહીં. હું તને એટલે ટોકતો, ઓલા કહેતો હતો કે આવી ખોટી વાતચીત કે લેડીઝ સંપર્કથી દૂર રહો ભાઈ. મને પણ 1-2 વાર આવા સ્ત્રીના ફોટાવાળા મેસેજ આવી ચૂક્યા હતા, પણ અમારા પૂજ્ય ગુરુજી અને સંતો ભક્તો વારે આના ઉપર ચેતવણી આપે છે. અમારી રવિ સભામાં સાલો આપણે સારું જ જોઈએ એવું તો આવે છે અને અમને જાગૃત કરે છે. તેથી હું બચી જાઉં છું, અમારા હજારો યુવકો યુવતીઓ બચી જાય છે. ત્યારે પેલો પ્રશાંત બોલ્યો, ખરેખર હો ધીરજભાઈ, થેન્ક યુ. હું પેમેન્ટ જ કરવા જતો હતો ને તમારો ફોન આવ્યો અને હું ફ્રોડથી બચી ગયો. પ્રશાંતે થેન્ક યુ સાથે ફોન કટ કર્યો અને જેમ કીધું એમ બધું ડિલેટ મારી દીધું અને પછી કોઈ મુશ્કેલી આવી નહીં, બધું પૂરું થઈ ગયું. આવો જ એક ફોન અમારે વિદેશથી આવ્યો હતો. આને કર્યો, નાનો કર્યો, પછી મને કર્યો. મેં કીધું બધું ડિલેટ મારીને ભજન કરવા માંડ, પણ મારું શું થશે? મેં કાંઈ નહીં થાય, તું મુજામાં. અને ખરેખર એને કાંઈ ન થયું. એ ભજનને દુબાકા કરે. મેં એને કીધું, પણ તું ભગત છો ને ભલામાણા, તને એટલી ખબર ન પડતા. મને થતું તું પણ પછી ભૂલાઈ ગયું, પછી યાદ હતું તોય થઈ ગયું. મને કે આ શક્તિ વાળાની આ એક મોટી ઉપાધિ છે. એ જિજ્ઞાન સાચા સંત ભક્તનો હોય જો દ્રઢ વિશ્વાસ, જી જ્ઞાન સાચા સંત ભક્તનો હોય જો દ્રઢ વિશ્વાસ, તો જ તેનું કહ્યું મનાય. જે વિશ્વાસ ન હોય તો ન મનાય, ઢીલો પચો વિશ્વાસ હોય તોય ન મનાય. હોય જો દ્રઢ વિશ્વાસ, તો જ તેનું કહ્યું મનાય, તો જ દુઃખ ટળે ખાસ. દ્રઢ વિશ્વાસ હોય તો જ કહ્યું મનાય, તો જ દુઃખ ટળે. માટે ભગવાનનો અને ભગવાનના વાલા સાચા સંતો ભક્તોનો વિશ્વાસ રાખવો. જીવનમાં અપરિચિત મીઠાશ હંમેશા કડવાશ તરફ જ દોરી જાય છે. ગજબનો ડાયલોગ છે. જીવનમાં અપરિચિત મીઠાશ, તમે ભલામણા એને ઓળખતા ન હો ને એમાં પડો તો એ મીઠાશ તમારી ભયંકર કડવાશમાં બદલાય છે. માટે ચેતતા રહો. પ્રલોભનમાં આવીને મળેલી મીઠાશ પાછળ હંમેશા દુઃખ છુપાયેલું હોય છે. માટે ક્યાંય પ્રલોભનમાં પડવું નહીં. વાલા મહારાજની આજ્ઞામાં રહેવું, આપણા સંતો ભક્તોના જીવન અને એમના પ્રેમને આપણે જોયા કરવું અને પ્રભુ પરાયણે રહેવું. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.